का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेव्य। आत्म बने परमात्मा हो शांति सारे देश में है देश ना सर्वोदय महावीर के संदेश में महावीर के संदेश में। વચનામૃતમાં મૂળ બોલો તો હવે પૂરા થઈ ગયા। 175મો પ્રવચન આજનો। હવે માંડ 6 પ્રવચન 6 વ્યાખ્યાન બાકી છે। 74, 77, 78, 79, 80 અને 81। 181મા પ્રવચન સાથે વચનામૃત ઉપરના વિશેષ પ્રવચનો જીવનના છેલ્લા તબક્કામાં થયેલા પ્રવચનો છે। આ વચનામૃતના એક તરફ વચનામૃત ઉપરના પ્રવચનો અને બીજી કોર 78-79માના 19મી વારના સમયસાર સિદ્ધિ જે ભાગ છે સમયસાર ઉપરના 19મી વારના પ્રવચનો અદ્ભુત સુમેળ છે। અને આ જરીક સમયસારનો અણસાર અને ઈશારો ગુરુદેવશ્રીએ કરેલો પણ બોલો ઉપરના પ્રવચનો આજે લગભગ પૂરા થયા। 418 નંબર સુધીના બધા બોલો છે સ્વતંત્ર, એ પ્રવચનો તો પૂરા થયા। હવે 419 નંબરના બોલથી 432 નંબરના બોલ એટલે પ્રશ્નોત્તરીઓ છે બધી, લગભગ 23-24 જે પ્રશ્નોત્તરી છે 419થી 432 ક્વેશ્ચન આન્સર્સ છે બધા। અને બધા પ્રશ્નોત્તરીઓ બહુ પ્રયોજનભૂત છે। અને જેમ કહીને કે આપણે તાકતવર અને પૂર્ણ શક્તિએ પૂરેપૂરું લીંડી પીપર 64 પોરે પરિપૂર્ણ, એમ એક બોલ અંદરથી આપણને આત્માર્થી મુમુક્ષુ જીવને તત્વબોધ, વૈરાગ્યબોધ, સિદ્ધાંતની સમજણ। મને એક શબ્દ બહુ ફરતો હતો મગજમાં ત્રણેય પ્રશ્નો વખતે, લોટ અને કેળવણી કેટલો ફેર છે? રોટલી બનાવતા પહેલાં લોટને શું કરવું પડે? હા, તો પુસ્તકી જ્ઞાન તો જ્ઞાન છે, પ્રયોગનું જ્ઞાન એ કેળવણી છે। સીધા ઘઉંમાંથી તો નહીં જ બને રોટલી, ભૂખ ક્યાંથી મટે? સીધા ઘઉંમાંથી તો રોટલી તો 3 કાળમાં નહીં બને, લોટમાંથી એ નહીં બને। સમજાય છે? ગેહું એ છે એની એક દશા લોટ એ છે, પણ લોટ જ્યારે કેળવાય ને તો રોટલીની ધન્ય ઘડી આવે। લોટ અને ગેહું તો એની અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય છે। રોટલી રૂપે કાર્ય પરમાત્મ દશા પ્રગટ થાય એના પહેલાંની દશા છે। પણ કેટલી કડાકૂટ ગેહુંની પેદાઈશ 6-8 મહિના વરસદી સુધી બહારની આબોહવા, પાણી,
ખેતરને ખેડવું, કેટલું એને ધ્યાન રાખવું. હા, સમજાય છે? ગઈકાલે મેં એક વ્યાખ્યાનમાં એક બહુ સરસ વાત સાંભળી. જૈન કુળનું મળવું પણ મળ્યા બાદ એને હાચવવું, કેટલો ફેર બેઉમાં. મળતા મળી જાય. એક દાખલો આપ્યો તો બહુ જોરદાર. નિસંતાન સ્ત્રી બાળકને જન્મ આપે, ભલે ને 9 મહિના કે વર્ષ સુધીની એની પીડા હોય, બાળકને જન્મ આપવા માટે એને વર્ષો સુધી ઉપાય કર્યા હોય, જે પણ સંતાન પ્રાપ્તિ માટે, કદાચ એમાં સફળ એ થાય. ભાઈ દામજીભાઈ, સંતાન પેદા તો થઈ જાય, પણ પછી એની સાચવણી, એની કેળવણી, બોલો અઘરું કયું છે આમાંથી? પહેલું કે બીજું? એવું છે. આ તત્વ રુચિનું પ્રગટ થવું એ સંતાન પ્રાપ્તિની વાત છે. પણ રુચિ કેળવાયેલી રહે, કન્સિસ્ટન્સી, સમજાય છે? એસ્ટેબ્લિશ થવું અઘરું નથી, સ્થાપિત થવું અઘરું નથી. સમજાય છે? એક બહુ સરસ પંક્તિ છે. ફૂલ હોય ને, ફૂલ ઇતર શેમાંથી બને છે? ફૂલમાંથી. ઇતર કહો, અત્તર કહો, જે કરે ને બધા સુગંધી, તો એ જે ઇત્ર બને, ઇત્ર, હવે ઇત્ર બનતા પહેલાં તો એ ફૂલ, પણ ફૂલ તો છે, પણ એને ઇત્ર બનતા વાર લાગે. સમજાય છે? ફૂલને અત્તર થતાં બહુ વાર લાગે છે. તો આ જૈન કુળનું મળવું, તત્વજ્ઞાનનું મળવું, અને આ સંસ્કારો મળવા, આ સાંભળવાની હોંશો આવી, બીજી બધી બેહોશી ભૂસાઈ જવી, બીજું ગાંડપણું બધું લોપાઈ જવું, અને આમાં ગાંડપણું કેળવવું, એ તો ફૂલનો ખીલવટ છે. એની ફૂલની ખીલવટ છે. પણ હવે એ ખીલવટ જે છે એ કરમાય નહીં. અમારી નાની છે ને કાવ્યા, એ આજુબાજુના બીજા બધા હોસ્ટેલમાં છોકરીઓ, શું કહેવાય એને, ગમલાઓ, બધા છોડો ફૂલોના વગેરે, અથવા બીજા ફૂલો નહીં પણ બીજા આમ જાત જાતના બધા, હા, કુંડીઓ બધી પોતપોતાના રૂમમાં રાખતી હોય કંઈક નેચરલ બ્યુટી માટે. એને પણ એ થોડોક પાગલપન સવાર થયો, એને 2-3 બધા ખરીદ્યા. તો 1-2 ઘરે જ મૂકેલા છે. હવે જો 500-1000 રૂપિયા ખર્ચા કરીને એ ફૂલોના કે ક્યારાઓ કે છોડ ખરીદવા કેટલા સહેલા છે, પણ ખરીદ્યા બાદ એને જીવંત રાખવા માટે, તત્વની ભાષામાં કહું, સંવર સહેલું છે, નિર્જરા અઘરી છે. જે ગઈકાલનો જે મુનિરાજ અંગેનો બોલ તમે લોકો ધ્યાનથી સાંભળ્યો હોય દામજીભાઈ, જે ગઈકાલે હું કહેવા માગતો હતો રાત્રિના સ્વાધ્યાયમાં, કે નિરંતર વધતા સ્વરૂપમાં લીન થતા એ કોઈ સામાન્ય પુરુષાર્થ નથી. સ્વામીજી બોલ્યા હતા ને શરૂઆતમાં, સમ્યક દર્શનની વાત થઈ, હવે મુનિપણાની વાત છે. અંતર આત્મદર્શન તો થયો, પણ હવે જે મુનિપણાની વાત આવી, સંવર સહેલું છે, નિર્જરા અનંતી અઘરી છે. ધણી જઈને ઘઉંનો લોટ બનાવી આવે, દળનું દળીને લાવે, પણ કેળવની લોટ કેળવે તો બાઈ જ, ધણ તો નહીં ને. એ ભરતભાઈ, શું સમજાય છે? ગયા છો ને તમે કોઈક વાર દળનું દળવા માટે?
અમે તો ગયા છીએ દામજીભાઈ, તો દળનું દળીને લઈ આવીએ, પણ ઓલે લોટ બાંધવા માટે બાંધે કોણ? સ્ત્રી જ ને, બાઈ જ ને. સમજાય છે? એમ શાસ્ત્ર જ્ઞાન વડે તત્વજ્ઞાનનું દળનું તો દળવાનું થશે, દળનું દળાશે, થોડુંક શાસ્ત્ર જ્ઞાન તત્વજ્ઞાન હોય તો. પણ પ્રતીતિ અને રુચિ અને અનુભૂતિ રૂપી જે સ્ત્રી છે ને એને કેળવે. પોઈન્ટ સમજાય છે? અને કેળવાયેલો લોટ જ પછી કામ આવે, એમાંથી રોટલી બને. રોટલી એમને એમ નહીં બને. અને પછી રોટલી ખાવાથી ભૂખ ઠરે, પેટની આગ ઠરે. પછી સમજાણું? એટલે હવે જે આ પ્રશ્નોત્તરી રૂપ જે 14 બોલ આવશે, 419 થી 432, એક એક પ્રશ્નો મોઢે કરવા જેવા છે, વારંવાર વાંચવા જેવા છે. એક વાર બે વાર નહીં, એક વાર વાંચે, બે વાર વાંચે, હું તો એમ કહું છું 10 વાર વાંચે, અવગ્રહ થશે, ઈહા નહીં થાય. મારું તો વ્યક્તિગત વિચાર તમને કહું, હમણાં આવતા 6 દિવસમાં 75મું આજે પૂરું થયું ને, 76, 77, 78, 79, 80, 81, 6 પ્રવચન બાકી છે. 6 સ્વાધ્યાય પૂરા થયા બાદ સામાજિક વ્યવસ્થામાં અહીંયા સભા ભવનમાં, સ્વાધ્યાય ભવનમાં, ભલે નહીં સામાજિક આયોજન થાય કે ન થાય, પણ વ્યક્તિગત વાંચન ચિંતન મનનમાં વચનામૃતનો ફરીથી રોજ અડધી કલાકનો 181 + 2 કેટલા થયા? 2, 8, 160, 62, 262 દિવસ રોજ અડધી કલાકનો. બહુ હૃદયથી વાત કરું છું, હું તો કરવાનો જ છું મારા માટે. 262 દિવસ, 65 દિવસ રોજ અડધી કલાકનો. અને આ બધા પ્રવચનો એના માટે હવે હાથમાં શાસ્ત્રની જરૂર નથી. ગરજતોગ નાયક પરિવારમાં બેનશ્રીના વચનામૃતો બધા અડધી કલાકના આપેલા છે. અને એટલો અડધી કલાકે ટાઈમ નથી તો મોક્ષાર્થી પરિવાર ઉપર 20-20 મિનિટના છે, એક એક પ્રવચનના 3-3 ટુકડા. કરનાર જોઈએ છે બધું, કરનાર જોઈએ. ગરજ, ધગશ, ખટક, કેટલા શબ્દો આવ્યા છે? જિજ્ઞાસા, ઈચ્છા, અભિલાષા. ગુરુદેવશ્રી એક શબ્દ બોલ્યા હામ, લખનારાએ લખ્યું ભાવ. ભાવ ન બોલ્યા ગુરુદેવ, હામ બોલ્યા હતા. એ હામ અસ્તિત્વનો સ્વીકાર છે. હા, મારે કરવું છે. આઈ કેન ડુ ઇટ બટ આઈ વોન્ટ ટુ ડુ ઇટ. આઈ કેન ડુ ઇટ, હું કરી શકીશ, બટ આઈ વોન્ટ ટુ ડુ ઇટ. ક્યાં ગઈ દીકરી આજે? હા, હું આ કરીશ પણ હું જો ઈચ્છું તો કરીશ, એમ એવી હામની વાત છે. હા તો પાડ, હાની લત થશે, હાલત થશે, હા લત, હાની લત થશે. નનૈયો ભણવાની ટેવ તો અનાદિકાળથી છે, અમારાથી નહીં થાય. ગુરુદેવશ્રી દાખલો આપતા હોય છે ઘણીવાર. પેટ ભરીને ખાધા રોટલા, શાક સબ્જી બધું ખાધા, અને છેવટે પછી યજમાન એમ કે આ 2 રસગુલ્લા છે, મૈસૂર પાક છે, ના પાડશો? ને હમણાં તો કહેતા હતા કે હવે પાણી માટે જગ્યા નથી, અને મૈસૂર પાક ક્યાં હમાશે પછી? કહો, આ છે કે નહીં વાસ્તવિકતા દુનિયાની? એટલે હવે છેલ્લા 14 પ્રશ્નોત્તરી ઉપર જે અદ્ભુત ચર્ચાઓ છે, એક એક ચર્ચા 1 વાર, 2 વાર, 4 વાર વાંચવા જેવા છે. 417મો બોલ, 18મો બોલ અને 19મો બોલ. ગઈકાલે જે પ્રવચનમાં 417મા બોલમાં વાત આવી સાધુ પરમાત્માની વાત. સાધુ 6ઠે 7મે શ્રેણીમાં વિચરનારા. તો સાધુ પદ જે છે એ તો અંતરાત્મ પદ છે.
સાંભળો છો બધાએ ધ્યાનથી? અવસ્થાની અપેક્ષાએ આત્માના પ્રકાર કેટલા? 3: બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. બહિરાત્માની તો વાત જ નથી, એ તો મિથ્યા દૃષ્ટિની વાત છે. ચોથાવાળા અંતરાત્મા, બરાબર. 5મેથી 12મા સુધીના મધ્યમ અંતરાત્મા, 11મા સુધીના. 12મા વાળા છે ઉત્તમ અંતરાત્મા, ક્ષીણ મોહી. 5મે ગુણસ્થાનથી મધ્યમ અંતરાત્મા છે. ચોથાવાળા જગન્ય છે. 5 થી 11 વાળા મધ્યમ અંતરાત્મા. તો 417માં બોલમાં જે વાત આવી ને, અંતઃ સાધના, મુનિરાજની બધી વાત આવી કે ને, અંતરંગ એમનું કેવું, બહિરંગ એમનું કેવું, તો એ આખું મધ્યમ અંતરાત્માની વાત હતી. સાધુ પરમેષ્ઠીની વાત મધ્યમ અંતરાત્માની વાત હતી. તો મધ્યમ અંતરાત્મા તો આમ શ્રાવક પણ છે પંચમ ગુણસ્થાનવર્તી, પણ આપણે એને ગૌણ કરીએ. 6થી આગળ મુનિરાજની વાત કરીએ. એની બધી વાત હતી 417માં બોલમાં. 418માં બોલમાં સિદ્ધોની વાત આવી. વંદનાબેન પકડજો વાત, હું બહુ ગોઠવીને બોલું છું. 417માં બોલમાં સાધુ અંતરાત્માની વાત આવી. શું કીધું મેં? સાધુ પરમાત્મા ન કીધું, અંતરાત્મા. સાધુ અંતરાત્માની વાત. એને મોલો એ સવ સાહુણમના બધા આવ્યા એમાં. સાધુ, ઉપાધ્યાય અને આચાર્ય. પંચમ ગુણસ્થાનમાંથી શ્રાવક પણ એમાં આવ્યો. પકડજો વાત, એમાં માત્ર વાંચા નહીં રાખો, હું જે બોલું છું બહુ ધ્યાનથી સાંભળજો. 418માં સિદ્ધોની વાત આવી. અને સિદ્ધવાળો જે બોલ છે દામજીભાઈ, એ આખો ગઈકાલનો જે સવારનો પ્રવચન એમાં જે બોલ હતો, મતાર્થની દૃષ્ટિએ બહુ અગત્યનું હતું. શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ, ભાવાર્થ, 5 પ્રકારના જે અર્થ સમજવાની પદ્ધતિ હોય એમાં મતાર્થ. મતાર્થ એટલે મિથ્યા મતો, સર્વજ્ઞ મતથી બહારના જે બધા વિપરીત મતો. મત એટલે વિચારધારા. તો ઈશ્વર કર્તાવાદ, સૃષ્ટિવાદ, જેને કે ને કે ઓલા શંકરાચાર્ય વગેરે જે કે આ વિશ્વ જે છે એ વિશ્વના કરતા ઈશ્વર છે. ઈશ્વર કર્તૃવાદ એક મત છે આખો. એ બ્રહ્મા અદ્વૈતવાદ, આ બધા સ્વામિનારાયણવાળા અને રામકૃષ્ણવાળા અને જે વેદોમાં માનનારા બધા બસ ઈશ્વર એક છે. બ્રહ્મા એકોસ્મી, હું એક બ્રહ્મા છું. વિપ્રાહા બહુધા વિદંતી, બ્રાહ્મણો જુદી જુદી રીતે કહે છે. કોઈ કહે રામ, કોઈ કહે કૃષ્ણ. આ બધા સગુણ ભક્તિવાળા છે. નિર્ગુણ ભક્તિવાળા, જેમ કબીર કહે કે ભાઈ ઈશ્વરનો કોઈ રૂપ નથી, પણ છે એ બધા એક જ માળાના મણકા. રામજીભાઈ શું કીધું? એ નિર્ગુણ, તમે લોકો શબ્દ સાંભળ્યું છે નિર્ગુણ ભક્તિ અને સગુણ ભક્તિ? ભણ્યા નથી? હિન્દી કાંઈ ભણ્યા નથી? હવે એડમિશન લો યુનિવર્સિટીમાં. સગુણ ભક્તિ અને નિર્ગુણ ભક્તિ ધારા, ભક્તિ પરંપરા 2 પ્રકારની છે. જેમ કે સૂરદાસ નામ સાંભળ્યું છે, તુલસીદાસ નામ સાંભળ્યું છે. તો સૂરદાસ, તુલસીદાસ વગેરે એ બધા, ચાલો છે, સૂરદાસ અને તુલસીદાસ વગેરે બધા સગુણવાળા. જેમ કે તુલસીદાસ રામને માને, સૂરદાસ કૃષ્ણને માને, મીરાબાઈ, બરાબર. પણ કબીર અને કવિ આખો, ગુજરાતીમાં કવિ આખો અને કબીર, આવા બધા કવિઓ ઈશ્વરને રામ અને કૃષ્ણ કોઈ રૂપને નહીં માને. એ કે નિર્ગુણ ભક્તિ બસ. એ પછી મંદિરો અને એમની પૂજા અને પાઠ એ બધા ઉપર એ લોકોએ ખૂબ પ્રહાર કર્યા. કંકડ પથ્થર જોડ કે મસ્જિદ લઈ બનાય, તા ઉપર મુલ્લા બાંગ દે, ક્યાં બહેરા હુઆ ખુદા. મને તો ઘણીવાર હું વાત કરું તમને કે ઓલા મુલ્લાના રાગડા તાણવામાં અને આપણે રાગડા તાણવામાં કાંઈ ફેર નથી. એનો થોડુંક પ્રમાણ મોટો છે, આપણો થોડુંક પ્રમાણ ઓછો છે.
તા ઉપર મુલ્લા બાંગ દે. ઓલા છે ભોંગળા બધા મૂકેલા હોય, સ્પીકરો બધા મૂકેલા હોય. હમણાં નથી 2-5 વર્ષ પહેલાં યુપીમાં અને ભારતભરમાં બધા કાઢી મૂકવામાં આવ્યા. 3 વાર કદી માથાકૂટો હોય એમાં. હિન્દુવાળા હોય તો ભાઈ હનુમાન ચાલીસા વગાડે, મોટે દી વગાડે વળી પાછો. મુસલમાનો રહેતા હોય શેરીમાં, એ બધી માથાકૂટો સનાતન પરંપરા છે. ઓલાના તહેવારોમાં એ વગાડે અને આના તહેવારોમાં આ વગાડે. પણ મૂળ વાત એટલી છે, તા ઉપર મુલ્લા બાંગ દે ક્યાં બહેરા હોવા ખુદા. શું ખુદા કેમ બહેરા છે? એવડા રાગડા તાણીને તારે. એક જગ્યાએ એવું થયું પંચકલ્યાણકમાં, છિંદવાડા છે પંચકલ્યાણકમાં, સમાજને એવું સૂઝ્યું કે જેટલી શેરીઓ છે બધે શેરીઓમાં આપણે સ્પીકરો મૂકવાના. પંચકલ્યાણક તો ક્યાંક થાય, પંડાલ બાંધેલી હોય ક્યાંક 10 કિલોમીટર દૂર. તમારે ધરાર ગામને સંભળાવવું છે. એ પંચકલ્યાણકમાં હું હતો, રીતસર બાજવાનું થયું. પોલીસ ગાડી આવી પંડાલ પાસે, ઓલો ફલાણા એરિયામાં તમારે ચાલુ છે, બંધ કરો. લાખો રૂપિયાનો જે ખર્ચો કરેલો બંધ કરવું પડ્યું. આ માર્ગ ધરાર સંભળાવવાનો માર્ગ જ નથી. મોક્ષમાં પ્રકાશકમાં લખ્યું છે, ધર્મના લોભી કોઈ જીવ આવે અને એને સમજાવવાના એવા કોઈ રાગાંશ, એવો શબ્દ છે. શું શબ્દ છે? રાગાંશ. બોલો, આચાર્ય પરમેશજીમાં એટલું સરસ લખ્યું છે ટોડરમલજી સાહેબે. આજે પણ બહુ આદર સાથે ટોડરમલજી ગુરુદેવશ્રીએ મોક્ષમાં પ્રકાશકને યાદ કર્યું. કોઈ સાંભળે તો બહુ પ્રસન્ન થાય, ખુશી મનાવે. હા, બીજું ન કીધું, ગુરુદેવશ્રીએ બીજી વાત ન કરી. કોઈ ન સાંભળે તો ખેદ પામે, એ વાત ન કરી. પણ સાંભળે એટલે રાજી થાય. એ જ્ઞાન જ નથી, અજ્ઞાન છે. ખબર એ મોક્ષમાં પ્રકાશકમાં ક્યાં આવે છે? ગ્રહિત મિથ્યા જ્ઞાન, 7મો અધ્યાય વ્યવહારાભાસીના પ્રકરણમાં છે. તારે શું લેવું દેવું છે? સાંભળનારો એના ભાગ્યથી સાંભળે છે કે તારા પ્રભાવથી સાંભળતા નથી. શું કીધું? તારા પ્રભાવથી નથી સાંભળતા, એ એના ભાવથી સાંભળે છે. એ તારો પ્રભાવ તારામાં છે. જો મુખ્યપણે તો નિર્વિકલ્પ સ્વરૂપાચરણ વિશે જ જેવો નિમગ્ન છે, પરંતુ કદાચિત ધર્મલોભી, કદાચિત કીધું છે, હંમેશા નહીં. બોલો, આ સભા ભવનનો મને ઘણીવાર વિચાર આવે. આ સ્વાધ્યાય ભવનો ભારતભરના નહીં, આખા અમેરિકા અને લંડન અને બધે સ્વાધ્યાય ભવનો પ્રવચન હોલના સાતિશય પુણ્યના ઉદય પર્યુષણ પર્વના દિવસોમાં હોય. કંઈક સમજાણું? કૃષિઓના એક કૃષિઓના સદભાગ્ય જાગે. આજ મેં ધન્ય હુઈ, દરેક કૃષિ એમ કહે. વરસ દી સુધી બેઠા હોય ને બિચારા, સાંભળતા હોય, એટલે પછી ઉદીરણા તો આ થાય જ ને પુણ્યના ઉદયનો. તો કદાચિત ધર્મલોભી, ધર્મલોભી પણ રોજ નહીં. શું કીધું શૈલાબેન? કંઈક અર્થ સમજાય છે હું શું કહેવા માગું છું? ધર્મલોભી હંમેશને માટે થોડુંક હોય. એને હજી બાયડીને હાચવવાનો હોય, ધંધો કરવાનો હોય, વેપાર કરવાનો, કશાયના ખેલ ખેલવા હોય, સંસારે વધારવાનું હોય ને. આજકાલના તથાકથિત સાસુમાઓ પોતાના પુત્રવધૂને એવું કહેતા હોય છે, તું બહુ ધર્મ નહીં કર, કેમ કે મારા દીકરાને હજી સંસાર કરવો છે. હા, કરે ને, અનંત સંસાર બાકી છે, એનો ચિંતા નહીં કર. કે જેની માને હજી એના સંસારની ચિંતા હોય, શરમ આવી જોઈએ ખરેખર. શરમાવા જેવી વાત છે. જેને આવો સરસ ધર્મ મળ્યો હોય અને હજી વૃત્તિમાં, હાથમાં સમયસાર અને વૃત્તિમાં સંસાર. શું કીધું તમજીભાઈ? 40-45 મિનિટ કલાક માટે હાથમાં શું? સમયસાર, અને 24 કલાક સંસાર. ફળ આવશે એનો. જે પરમ દિવસના પ્રવચનમાં આવ્યું હતું વંદનાબેન, એ મારે બહુ માંડીને વાત લેવી છે.
કે એક જ તો બુદ્ધિ જે છે એના ફળમાં અનંત 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 દુઃખ કેમ, એ સાંભળવા જેવું છે આખો. કેમ કે આત્મામાં ગુણો કેટલા દમજીભાઈ? અનંત. અને તે દરેક સમયે અનંતા ગુણોની વિરાધના કરી તો એના ફળમાં અનંતા દુઃખ. શું સમજાણું? એટલે એ મિથ્યાત્વના ગર્ભમાં અનંતા ભાવ છે, મિથ્યાત્વના ગર્ભમાં એ એમ બોલ્યા કરવાથી કાંઈ નહીં થઈ. અનંત કેમ? કેમ કે અનંતા ગુણોનો અનાદિકાળથી તે અનંતવાર અનાદર કર્યું છે. ઓલી સતી અંજના, મને તો એ આખો લાઈવ આમ મને બહુ એ દૃશ્ય પણ બહુ ગમે કે અરીસામાં પોતાનું મોઢું જુએ છે, બેઠી છે, મેકઅપ કરે છે, શૃંગાર કરે છે, અને બહેનપણી સખી એની એને વાળ બાળ જે કાંઈ પણ એનો શૃંગાર કરતી હોય સજાવે છે એને, અને ઓલી અરીસામાં એકી ટસ જોયા રાખે છે. અને ઓલી બહેનપણી એને કહે છે તમે ક્યાં ખોવાયેલા છો? કેમ કે અરીસામાં પૌનંજયની મુદ્રા દેખાય છે. પૌનંજય છુપે રસ્તે ત્રીજા ચોથા પાંચમા છઠ્ઠા માળે યુદ્ધના મેદાનમાંથી એને મળવા આવેલો છે પૌનંજય. અને એ પૌનંજય ડોકિયું કાઢીને આમ અંદરમાં જોઈએ છે સતી અંજના છે કે નહીં. તો સતી અંજના બેઠી હોય છે અરીસાની સામે, સજતી હોય, તૈયાર થતી હોય, અને એની મુદ્રા જોઈ જોઈને ઓલી બેનપણીને પણ ધ્યાન જાય છે. અને ઓલી એટલી બધી એમાં ગળા ડૂબ છે પૌનંજયના વિચારમાં, તો સહેજે ઓલી પણ પૂછે છે, એને પણ ભાન નથી કે આ અરીસામાં દેખાય છે એટલે આ ઓલો આવ્યો છે એમ, કે આવો પૌનંજય, આવો પૌનંજય, કે આના કરતાં પણ તને 1000 ગુણા સુંદર એવા રાજકુમારો મળી શકશે. જોજો તો બેદરકારી, જો અનાદર. શું કીધું? અનાદર અને અપમાન. તો એ થોડીક વાર માટે એનો થતો અનાદર એણે સાંભળ્યું. પકડજો એ વાતને. થનાર ભરતાર, થનાર પતિનો અપમાન એટલી વાર માટે એણે સાંભળ્યો, ઓલાનો આખો પ્રેમ દ્વેષમાં બદલાઈ ગયો. કે જે મને તો એમ કહે છે કે ભાઈ હું તમારી સાથે બહુ પ્રેમ કરું છું, અને મારી નિંદા અને મારી અવગણના અને મારો અનાદર બેનપણી કરતી હોય અને સાંભળ્યા રાખે, એ દંડને પાત્ર છે. કોના વિચાર? પૌનંજયના. અને ક્રૂરતા કેવી! હું લગ્ન કરીશ, તારી સાથે જ કરીશ, ચિંતા નહીં કર, પણ તને હું એવી રીતે તરછોડી દઈશ કે તું જિંદગીભર યાદ રાખશે. લગ્ન કર્યા અને 22 વર્ષ માટે એને મૂકીને ગયા. શું સમજાણું? થયેલ અનાદર, કરેલ, તમે સમજાય છે કાંઈ? કરેલો અનાદર, થયેલો નહીં, કરેલો અનાદર. અરે તારા વરના અનાદર કોઈ કરે અને તું મૂંગા મોડે તો સાંભળી લે, એનો દંડ તને મળશે. આ દાખલો મારા ચિત્તમાં 2-3 દિવસથી ફરે છે. એક આત્મામાં અનંતા ગુણો, અને એકો એક ગુણોની એનો અનાદર તો અનાદિકાળથી કર્યું છે. તો અનાદર અનાદિકાળથી તો દુઃખો પણ અનંતા મળે ને. એટલે ગુરુદેવશ્રીએ કીધું કે જે અનંતાનુબંધી કશાય, અનંત એટલે સંસાર, મિથ્યાત્વ એટલે અનંત, એવું બોલ્યા ગુરુદેવશ્રી. અને જે મિથ્યાત્વની સાથે જે કશાય છે એ અનંતાનુબંધી, અનંતની હારે હારે અનુબંધ કરનારી. રાવણ અને શૂર્પણખામાં કાંઈ ફેર નથી. બોલો તમજીભાઈ, તમારી ઘરે રાવણ આવશે તો વધાવશો કે શૂર્પણખા આવશે તો વધાવશો? કોણ આવશે તો વધાવશો? બતાવો. આતંકવાદી હારા કે આતંકવાદીની બાયડી હારી? ઓલી ગંદી નાલી સારી કે એમાં પેદા થનારા મચ્છર સારા? રાવણે નથી જોતો અને શૂર્પણખાએ નથી જોતી.
કેમ કે ઓલી શૂર્પણખાના નસે નસમાં રાવણના મા બાપના જ લોહી છે ને, એમાં સંસ્કાર તો એ જ છે ને. રાવણ એટલે મિથ્યાત્વ મોહ, શૂર્પણખા એટલે અનંત અનુબંધી ક્રોધમાન માયા લોભ કષાય. આત્માને મારવાનું કામ, જો રામને મારવાના કામ બેઉના, એમ આત્મ રામને પણ ઘાત પહોંચાડવાના કામ બેઉના, મિથ્યાત્વ ને અનંત અનુબંધી. તો અનંતા ગુણોનો અનાદર કરેલો છે, માટે અનંતા દુઃખો છે. તો અનંત અનાદર તો અનંત દુઃખો. એ આખો અદ્ભુત જબરદસ્ત ફિલ્મ ગુરુદેવશ્રીએ પરમ દિવસે ખેંચી હતી. એટલે આમાં જો કદાચિત ધર્મલોભી અન્યજીવી યાચક અભિમાની થઈને નહીં, યાદ રાખજો, આ મને આવડે છે નીતાબેન, અમે તો ઘણું સાંભળીએ છીએ, અમને તો ઘણું આવડે. અભિમાનને પોટલું બાંધીને પહેલાં અભેરાઈ ઉપર મૂકી દેજે. તો 4 જ્ઞાનના ધારી ગણધરો પણ તળિયા ચાટે. હા, કાલે બોલ્યા હતા ગુરુદેવશ્રીએ, ગણધરો પણ જે સાધુ પદને વંદન કરે, નમો લોએ સૌ સાવણમ. કેટલો મહિમા કર્યો હતો. ગણધર તો સિનિયર મોસ્ટ છે ને પદની અપેક્ષાએ, અદ્ભુત છે. અને રાગાંશના ઉદયથી કરુણા બુદ્ધિ થાય તો તેમને ધર્મોપદેશ આપે. એ ધર્મોપદેશની વાત જે કરીને, પરાને નહીં, ધરાર ધરાર નહીં. એટલે 417માં સાધુ પરમેશથી અંતરાત્માની વાત, 418માં સિદ્ધ ભગવંતોની વાત, મતાર્થની વાત કરતો હતો ને, કે અવતાર લેશે, ભક્તોને ભીડ પડે. સાંભળો બધાએ, થોડુંક ધ્યાનથી સાંભળો. બેન વંદનાબેન, નીતાબેન, આપણા જીવનમાં પણ જે છે ને ચેરિટી, સેવા અને વૈયાવૃત્તિ, થોડાક આ જાતના બધા સંકલ્પ વિકલ્પો છે. આપણને પોતાનું કરવાની કેટલી હોશ, ગામનું કરવાની કેટલી હોશ, પીડા ભોગવીને પણ. એમાં પરલક્ષી વૃત્તિ છે કે નહીં? હા, રાગને રવાડે ચડવાના લક્ષણો છે કે નહીં? જો એક વાત સમજો, પોતાનું બગાડીને ગામનું કરવું એનું નામ આત્મઘાત છે. મને એટલું સમજાય છે. પોતાનું બગાડીને ગામનું કરવું એ આત્મઘાત છે, એ અજૈનપણું છે. આજે આવ્યો ને ઘટઘટ અંતર જીન બસે એમાં, તું જૈન થઈશ, બોલો, હજી જૈન થવાની વાત કરે છે, અને તારું અજૈનપણું મટશે. સ્વાર્થ કે સાચે પરમારથ કે સાચે, સાચે સાચે વૈન કહી સાચે જૈનમતી. ગામનું નહીં, ચિંતા ગામની નહીં, ચિંતા ગામની જ હોય, ચિંતન રામનું હોય. જ્યાં ચિંતા આર્ત ધ્યાન, જ્યાં ચિંતન ત્યાં ધર્મ ધ્યાન. અર્થ આત્માનું જ હોય, પરનું બધું અનર્થ જ હોય. શું કીધું? અર્થ એટલે પ્રયોજન. કાલે આવ્યું તો બહુ સરસ પ્રયોજન. આમાં પણ આજે પણ આવ્યું, આત્મા મેં થવો જોઈએ. એ મૂળ પ્રયોજનની વાત છે. એ જ તો થતો નથી આપણો. તો 417માં સાધુ પરમેશ્વરીની વાત, 418માં સિદ્ધ ભગવાનની વાત. એમાં એ ગયા ફરી પાછા આવતા નથી, અવતારવાદ નથી. મને તો બેન શૈલાબેન આખો આપ્ત પરીક્ષા યાદ આવ્યો, 500 પાનાનું પુસ્તક આપ્ત પરીક્ષા. એ 418માં બોલ, સિદ્ધ પરમાત્મા ફરીથી આવતા નથી, સિદ્ધ થયા એ થયા, ફરીથી નહીં આવે. અવતારવાદ, કર્મણ્ય યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, એ આપણું નથી. બસ સ્વરૂપ જ નથી આવું. માનતા હોય એમને મુબારક, એ માન્યતા એમને મુબારક. યાદ રાખજો, આપણા ચિત્તમાં પણ આડા અવળા અજૈનપણાના પરમાણુઓ ઘણા ઘૂસી ગયા છે. શું કીધું? આપણી માન્યતાઓમાં પણ. શું રાજુભાઈ, તમે સાંભળ્યો આજનો છેલ્લો અંશ? સાંભળ્યો છેલ્લો આ પ્રકરણ આજે?
અભ્યાસ જાજો કરવો કે ચિંતન જાજો કરવો આવો કોઈ નિયમ નથી. શું કીધું? મોક્ષમાં પ્રકાશકને યાદ કર્યા ગુરુદેવશ્રીએ ઈશારામાં. એ તો ગ્રહિત મિથ્યા જ્ઞાનના સંદર્ભમાં યાદ કર્યો. પણ 4 અનિયોગોમાં કોઈ ક્રમ કે કોઈ ક્રમ નથી. તો આપણે ક્રિયાઓમાં શું લઈને બેઠા હોય? આમ જ થવું જોઈએ ને એમ જ થવું જોઈએ. રાજુભાઈ સાંભળો, હા, આટલા વાગે જ થવું જોઈએ ને આટલામાં જ થવું જોઈએ. એમાં 6 કાય જીવોની હિંસાની પરંપરા અંગે તો વિચારો. વિવેક વિનાનો વ્યવહાર વ્યવહારાભાસ છે. શું કીધું? વિવેક એટલે તત્વજ્ઞાન, વિવેક એટલે તત્વની સમજણ. અમે લોકો શિક્ષકો બધા પેપર જોતા હોય ને મિત્રો, તો 5 માર્ક્સ હોય તો 0.5 લખવાનું હોય, પછી એક ડોટ હોય, ડોટને આગળ જો અડધા માર્ક્સ આવ્યા હોય તો એને 5 જ લખવાનું હોય, 5 જ એટલે 0.5. 0.5 એટલે અડધો માર્ક્સ થાય, અને પોઈન્ટ પહેલાં લખો તો એ 5 માર્ક્સ થાય. હવે ઘણા મિત્રો ઉતાવળમાં અડધો માર્ક્સ આવેલો હોય, પોઈન્ટ પહેલાં લખે તો કેટલા માર્ક્સ થયા? 5. અંતરાત્મામાં જઈને ઘૂસીને જ્યારે ચેક થાય ત્યારે ખબર પડે કે માર્ક્સ તો અડધો છે. કાંડ થતાં વાર નહીં લાગે. એક મિત્રે 96 માર્ક્સ હતા, 95 માર્ક્સ હતા. ઉતાવળમાં એ 95 લખવાની જગ્યાએ એને 0.5 કર્યો, અડધો માર્ક્સ. મેં કીધું તું યાર સાવધાની હટી અને દુર્ઘટના ઘટી. કેટલું સરસ, કેટલું સરસ. હા, એવો કોઈ નિયમ નથી. સાંભળજો, એક વાત કહું છું, બહુ ધ્યાનથી સાંભળો. એવું કોઈ નિયમ નથી, એવો નિયમ છે. શું કીધું? એવો કોઈ નિયમ નથી, એવો નિયમ છે. સમજાય તો સમજો. હા, મને એક 2-3 બોલો પણ બહુ યાદ આવતા હતા બેનશ્રીના વચનામૃતમાં, કે અપવાદ માર્ગ અને ઉત્સર્ગ માર્ગ. એવો કોઈ આગ્રહ નથી હોતો. એમાં જે શરૂઆતમાં જ છે, બોલ. સાધક દશામાં ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગ, એવું કોઈ સાધકને હઠાગ્રહ આગ્રહ નથી હોતો. નૈનાબેન ગોતો તો શરૂઆતમાં જ છે, 30-40માં. હા છે, મળ્યું. 11મો બોલ છે, 11મો બોલ. મુમુક્ષુઓને તથા જ્ઞાનીઓને જો આપણને બધાને મુમુક્ષુઓને તથા જ્ઞાનીઓને અપવાદ માર્ગનો કે ઉત્સર્ગ માર્ગનો આગ્રહ ન હોય. જો હું તો એમ કહું છું, આગ્રહી એટલે અમુમુક્ષુ. શું કીધું? જે આગ્રહી તે અમુમુક્ષુ. અને ગજબની વાતો એ છે, ગ્રહો આપણને નથી નડતા, આગ્રહો આપણને નડે છે. હટાગ્રહ, દુરાગ્રહ. મુમુક્ષુઓને તથા જ્ઞાનીઓને અપવાદ માર્ગનો કે ઉત્સર્ગ માર્ગનો આગ્રહ ન હોય, પણ જેનાથી પોતાના પરિણામમાં આગળ વધાય. આ શું છે? આ પરિણામમાં આગળ વધાય એ આજે હતો, પોતાની પરિણતિને લાભ થાય. આજે હતું ને આજના બોલમાં, પરિણતિને લાભ થાય એવો કરવો. તો પરિણામમાં આગળ વધાય તે માર્ગને ગ્રહણ કરે. પણ જો એકાંત ઉત્સર્ગ કે એકાંત અપવાદની હઠ કરે, એ હઠ છે ને, એ મોહની તીવ્રતા છે. આમ જ થવો જોઈએ, એમ જ થવો જોઈએ, આમ જ કરવાનું, ઓમ જ કરવાનું. મને તો સાચી વાત કરું એટલું જ સમજાય છે. તારા ગયા પછી તારું નામ એવું ભૂસાઈ જશે, ખાલી જગ્યામાં ખાલી જગ્યા જળથી ભરાઈ જશે. નીકળી આંગળી તારી અને ખાલી જગ્યા ભરાઈ જશે. કોને યાદ રાખવાના છે?
કોણ કોને યાદ રાખવાના છે બતાવો? કહા ગયે ચક્રી જીન જીતા, યાદ કરો બધા એને. એકાંત અપવાદની હટ કરે તો તેને વસ્તુના યથાર્થ સ્વરૂપની જ ખબર નથી. આ 11મો બોલ છે. તો એવી રીતે 417, 18 અને 19 ફરીથી જુઓ. 417માં બોલમાં સાધુ પરમાત્માની વાત, 418માં સિદ્ધ પરમાત્માની વાત, સિદ્ધ ભગવંતોનો સુખ કેવો આવ્યા બાદ એનું અઘરું લઘુત્વ, ઘટ નહીં, બળ નહીં, કાંઈ નહીં, જેવાને તેવા રહે, ભાવમાં કોઈ દી પાછા અવતારમાં આવતા નથી. સાંભળો, એક બહુ ખતરનાક વાત કહું છું, અને આ વ્યાખ્યાન રેકોર્ડ થાય છે. પૂરી હિંમત સાથે કહું છું, સાંભળજો. આપણે પણ આ મહાપુરુષોના સંદર્ભમાં એમ કહેતા હોય, આપણા હાટુ અવતર્યા. શૈલાબેન, દિલ માનતું નથી એ વાતને. કેમ કે વસ્તુ સ્વરૂપમાં જ અવતારવાદ નથી. જો ભલભલાને આમ કાપો તો લોહી નહીં નીકળે. શૈલાબેન એમ કે ગુરુદેવશ્રી તો અમારા ભાગ્યથી ભરતમાં અવતર્યા. નહીં, તારા માટે નહીં, બિલકુલ નહીં. સૌથી પહેલાં તો અવતારવાદવાળા શલ્ય પર ચોકડી મૂક, સિમેન્ટ કોન્ક્રીટથી એને ભરી નાખ સાવ. અવતાર છે જ નહીં. ઓહો, આપનો અવતાર. શેનો અવતાર? એ તો છેલ્લી ઘડીએ પરિણામ થોડાક પડ્યા એટલે આ ભરતમાં આવી પડ્યા. તો આવી પડ્યા એમ કહેવામાં ખુશી છે કે ગમ છે? રાજીપો અનુભવાય છે ગુરુદેવશ્રીને કે નારાજગી છે? ઉપેક્ષા બુદ્ધિ છે, હેય બુદ્ધિ છે, એ કે ઉપાદેય બુદ્ધિ નથી. સમજાય છે? તો સિદ્ધ ભગવંતોની વાત જે 418માં બોલ એમાં આવી, બહુ માર્મિક વાત આવી. અવતાર ન થાય. 419મો બોલ જે ગજબનો બોલ હતો, કે એ 19મો તો આજે આવ્યું, તો 416, 17, 18 એમ 416માં સાધુની વાત, 17માં સિદ્ધોની વાત, અને 18માં શુદ્ધાત્માની વાત. જો, સાધુ આત્મા, સિદ્ધ આત્મા અને શુદ્ધ આત્મા. સાધુપણાની વાત, એના પહેલાં સમ્યક દ્રષ્ટિની વાત આવી છે. સાધક દશાનો પહેલો તબક્કો, એના પછી એટલે 15, 16, 17, 18 એમ ચારેય બોલમાં ક્રમ લેવાનો. બરાબર? તો એ જે 417મો, 18મો આ બધા બોલો છે ને, તમે મૂળમાંથી વાંચજો, બહુ અદ્ભુત બોલો છે. જો કે ગઈકાલનું વ્યાખ્યાન તમે લોકો ધ્યાનથી સાંભળ્યું હોય તો એમાં એ બધી ચર્ચા આવેલી છે. ખાસ કરીને આ જે બોલ છે ને, 418મો બોલ કાઢો. સિદ્ધ ભગવાનને આવ્યા બાદ અનંત સુખ પ્રગટ્યું, તે પ્રગટ્યું, તેનો કદી નાશ થતો નથી. 327માં પાને જો ઝડપથી. જેને દુઃખના બીજડા જ બળી ગયા છે, તે કદી સુખ છોડીને દુઃખમાં ક્યાંથી આવે? એકવાર જેઓ ક્ષાયિક સમ્યક દર્શન પામીને છૂટા પરિણમે, તેઓ પણ કદી ભેગા થતા નથી. તો પછી જે સિદ્ધપણે પરિણમ્યા તે અસિદ્ધપણે ક્યાંથી પરિણમે? સિદ્ધત્વ પરિણમન પ્રવાહ રૂપે સાધી અનંત છે. સિદ્ધ ભગવાન સાધી અનંતકાળ પ્રતિ સમયે પૂર્ણ રૂપે પરિણમ્યા કરે છે. જો કે સિદ્ધ ભગવાનને જ્ઞાન આનંદ આદિ સર્વ ગુણરત્નોમાં ચમક ઉઠ્યા જ કરે છે. આ ચમક શું છે? દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? પર્યાય છે. શ્રોતાને કાલે એ માનવામાં નહોતું આવતું. ચંદુભાઈ બોલ્યા હતા વચ્ચે, ધ્રુવ નથી. હા, ચમક ઉઠ્યા જ કરે છે, ઉત્પાદ વે થયા જ કરે છે. બોલો, વળી પાછું ઉત્પાદ વે પામ્યા બાદ પણ ઉત્પાદ વે. હા, તો પણ તે સર્વ ગુણો પરિણમનમાં પણ સદા તેવાને તેવા જ પરિપૂર્ણ રહે છે.
સ્વભાવ અદ્ભુત છે. સાંભળજો, ગુરુદેવશ્રી કેટલું સરસ કીધું હતું કાલે. વંદિતું સર્વ સિદ્ધે કીધું એ વ્યવહાર ભક્તિ, વ્યવહાર આત્માની વાત છે. નમઃ સમય સારાએ કીધું એ નિશ્ચય ભક્તિની વાત છે. કાલનું જો ધ્યાન હશે તો આ સમજાશે. વંદિતું સર્વ સિદ્ધે કીધું કુંદ કુંદ દેવે એ વ્યવહાર ભક્તિની વાત છે, પરમાત્માની વાત છે. અને નમઃ સમય સારાએ નિશ્ચય ભક્તિની વાત છે. બોલો, મૂળ ગ્રંથકારે વ્યવહાર વંદના કરી, વ્યવહારે વંદના કરી પૂર્ણતાના લક્ષ્ય. અમૃતચંદ્રાચાર્ય દેવ કહે છે અમારે વ્યવહાર વંદના કરવી નથી, વ્યવહારે વંદના કરવી નથી, અને પૂર્ણતાનો પણ અમારો કોઈ લક્ષ્ય નથી. અમે તો પરિપૂર્ણ ભગવાન આત્મા છે જે સ્વાનુભૂત્યા ચકાસતે. શું સમજીભાઈ, તમને કરોડો નહીં ખરબો અબજો પુણ્ય મળે ને તો આ વાત સાંભળવા નહીં મળે. સમયસાર અને આત્મખ્યાતિ વચ્ચેનો ફેર. કાલના પ્રવચનમાં હતી વાત. આપણે લઈને બેઠા હોય અશરીરી સિદ્ધ ભગવાન, અહીંયા કહે છે સશરીરી સિદ્ધ ભગવાન. સ્વશરીરી એટલે જ્ઞાન શરીરી. કાલે રાત્રિના સ્વાધ્યાયમાં એક બહુ સરસ વાત હતી. સંસાર કેવું છે નીતાબેન? અશરણ. કેવું છે? કાલનું રાત્રિનો સાંભળો તમે, હોશ ઉડી જાય. 74 નંબરની ગાથામાં આત્મા સશરણ. કેવું કીધું? આપણે અશરણ. રાજા રાણા છત્રપતિ હાથીન કે અસવાર. અહીંયા કહે છે કે અશરણ કાંઈ છે જ નહીં, આત્મા સશરણ છે, સ્વયં રક્ષિત. એ બોલમાં શબ્દ આવ્યું. હા, કયા? જો આ બોલમાં સાધુવાળો જો બોલ છે ને એમાં શબ્દ છે સ્વયં રક્ષિત. એની પણ આપણે ગઈકાલે બહુ જોરદાર બધી ચર્ચા કરી હતી. 411-12 બોલમાં છે એ શબ્દ. જો પાના નંબર 282, 412 નંબરનો બોલ, 412 નંબરના બોલમાં જો, તું ભલે ધનના ઢગલા કરે, વૈદ્ય ડૉક્ટરો ભલે સર્વ પ્રયત્ન કરી છૂટે, ટોળે વળીને ઉભેલા સગા સંબંધીઓ તરફ તું ભલે દીન તાડી ટગર ટગર જોઈ રહે, તો પણ શું કોઈ તને શરણભૂત થાય એમ છે? જો તે મળ્યું, બોલ મળી ગયું ને હજી? જો તે શાશ્વત સ્વયં રક્ષિત જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માની પ્રતીતિ અનુભૂતિ આત્મસાધના કરી હશે. તે એટલે કોણ? ગુજરાતીવાળાને તે શબ્દનો ભાવભાષણ ક્યાં કરાવવાની જરૂર છે? તે કીધું, તે ઇન્જેક્શન કરી એમ. તે શાશ્વત સ્વયં રક્ષિત જ્ઞાનાનંદ. સ્વયં રક્ષિત શબ્દ યાદ રાખજો. આમાં આખો જૈન દર્શન ભરેલો છે. સ્વયં રક્ષિત. સ્વયં રક્ષિત એટલે પોતાના અભેદ ષટકારકો. અને બીજી વાત, ષટકારક ચક્રથી પાર એવો શુદ્ધ આત્મા, એનું નામ સ્વયં રક્ષિત. રક્ષણ કોઈ કરે અને રક્ષા થાય ધમજીભાઈ એવું નથી, રક્ષિત જ છે. અને એ સ્વયં રક્ષિત છે. કોક વડે રક્ષિત છે, અમે હાચવીએ છીએ એમ નહીં, હચવાયેલું જ છે. શું કીધું? તમે એમ કહો અમારા વાડીમાં 65 વર્ષથી ઓલો ચોકીદાર છે, અમે બહુ એને હાચવીએ. નહીં, એ 65 વર્ષથી હચવાય છે. એના દાના પાની પુણ્ય એની સાથે છે. મને તો આ વાત બેસે છે દામજીભાઈ, આ વાતમાં કાંઈ દાળિયા નથી. અમે હાચવીએ છીએ. કોણ હાચવે? ષટકારકીય ચક્રથી પાર જુઓ આત્માને તો શુદ્ધ આત્મા દેખાય. ષટકારકી ચક્રથી પાર એટલે કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન પરના એકે નહીં. અમે દુકાન હાચવીએ, અમે પૈસા કમાવીએ, અમે બાયડીને હાચવીએ. ઘણા લોકો અમે સંબંધોને અરે તું અબંધ. અબંધનો પ્રેમ હશે તો તું જૈન છે, સંબંધોનો પ્રેમ હશે તો તું અજૈન છે. આ નવી વ્યાખ્યા યાદ રાખજો. જો દીપાલીબેન હવે લખી રાખશે. શું કીધું? સંબંધોની જેને પડી હોય અજૈનપણું છે.
અને જેને જેટલું પડ્યું હોય સંબંધોનું એ એટલું અજૈનપણું, અને જેને જેટલું બોલો અબંધ આત્માની પડી હોય એ એટલું એનું જૈનપણું. બાળકોને આપણે એટલું ભણાવીએ, જે જેના આજ્ઞા માને તે જૈન. એ આ જેના આજ્ઞા, આત્મામાં સંબંધ નથી, આત્માને સંબંધની જરૂરત નથી, આત્મા તો અબંધ છે, અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય. નથી પ્રમતનો સંબંધ, નથી અપ્રમતનો સંબંધ. એ રામજીભાઈ શું કીધું? છઠ્ઠી ગાથા. નથી પ્રમતનો સંબંધ, નથી અપ્રમતનો સંબંધ. કેમ? કેમ કે જ્ઞાત તે તો તે જ છે ને, તો પછી કયા સંબંધની વાત લઈને બેઠા છો? આપણને ઘણીવાર આપણા બાળ મિત્રો ને 30-40 વર્ષ પહેલાં મળેલા હોય, ભણતા હોય, એ કોક વાર ક્યાંક, અત્યારે તો ઇન્ટરનેટ અને આ એના થ્રુ મળે આપણને, મારો ખાસ મિત્ર ને ફાસ્ટ ફ્રેન્ડ, શું એમાં દાળિયા વળવાના છે? રાગના નવા આલંબનો ઊભા થયા. બોલો, સંસાર વિસરવાની વસ્તુ છે કે યાદ રાખવાની વસ્તુ છે? હા નીતાબેન, તમે સોનગઢમાં જઈને 6 મહિના રહો, તમે હા, અને વર્ષો પહેલાં 25 વર્ષ પહેલાં કોઈક બેનબા આવ્યા હોય અને એ મળ્યા હોય, અને હવે ઓચિંતા ના મળે. ઓહો, 20 વર્ષ પછી જો એ સોનગઢમાં મને, એને મળવા માટે સોનગઢ ગયા હતા કે કોઈને નહીં મળવા માટે સોનગઢ ગયા હતા? બોલો બોલો બોલો. हर आत्मा में देखो भगवान बस रहा है, सोनगढ़ की इस धरा पर. ये आत्मा ने, हाँ ये आत्मा ने, आत्मा सिवाय કંઈ નહીં. મને તો ઘણી વાર હસવું આવે. ક્ષેત્ર કેવો છતાં ભાવ કેવા. શું કીધું? ક્ષેત્ર ભવના અભાવ કરનારો. ક્ષેત્ર કેવો? ભવના અભાવ કરનારો. અને ભાવ કેવા? ભાવને વધારનારા. એ બોલ આવેલું છે 413 નંબરનો બોલ. હા છે ને? અમેરિકા સમજાય છે? 413 નંબરનો બોલ કાઢો. 13 ની 411. હા 411 પહેલાં ગયું. 411 નહીં, 14. એક મિનિટ. હા 416. 416 બોલ. કેટલું બધું સંકલન જરૂરી છે બતાવો. હા, ભાવ ભ્રમણ ચાલુ રહે એવા ભાવમાં આ ભાવ વ્યતીત થવા દેવો યોગ્ય નથી. બ્રહ્મ વાક્ય છે. રોજ ઉઠીને ગુરુદેવ શ્રી મુખેથી આ સાંભળવું. આ વાક્ય ડાયરીમાં લખી રાખવું. શું કીધું? શું સાંભળો છો ભાઈ દામજીભાઈ? આટલું રોજ ઉઠીને વાંચવાનું આપણે. બહુ ધ્યાનથી સાંભળજો. બોલ જુઓ શું લખ્યું છે? ભવ ભ્રમણ ચાલુ રહે, ઓહો ચાલુ રહે એવા ભાવમાં. ઓહો જો શબ્દો તો જો. ભવ ભ્રમણ ચાલુ રહે એવા ભાવમાં આ ભવ, વળી પાછો આવ્યો. એક આવ્યો ભવ ભ્રમણ, બીજું આવ્યું ભાવ, અને ત્રીજું આવ્યું ભવ. ભવ ભ્રમણ ચાલુ રહે એવા ભાવમાં આ ભવ વ્યતીત થવા દેવો યોગ્ય નથી, લાયક નથી. એમ ભવના અભાવના પ્રયત્ન માટે આ ભવ છે. અબ વિષયો મેં નાહી રમેંગે चिदानंद पान करेंगे.
फिर चहूँ गति में नाही रुलेंगे निजानंद धाम रहेंगे. સાંભળજો, મેં નહીં તન કા, અહીંયા તો તન કા નથી એમ કીધું અને ગામને લઈને બેઠા હોય આપણે. તન તો નિકટવર્તી નો કર્મ ને, બહારના બાયડી છોકરા વગેરે એ તો દૂરના છે. એ તો અહીંયા તો તનને જ ના પાડે તો ગામને આપણે ક્યાં ઘુસાડવાની વાત છે. મેં નહીં તન કા તન નહીં મેરા, શબ્દ ધ્યાનથી સાંભળો. ચેતન ભાવ में मेरा बसेरा, अब भेद विज्ञान करेंगे चिदानंद पान. ज्ञान में है ज्ञायक प्रभु मेरा, ज्ञायक भाव में ज्ञान का डेरा. આ શું કીધું? હા, આપણા જ્ઞાનમાં તો બિગ બજારનો ડેરો છે. હા, આપણા જ્ઞાનમાં તો પરિગ્રહના પોટલાનો ડેરો છે. ફેક્ટરી મારી, બાયડી મારી, પરિવાર મારો, કાંઈ નહીં તો મુમુક્ષુ મારા, સમાજ મારો. બાકી બધા સંયોગ લક્ષણ, ભાવ મુજથી બાહ્ય છે. ज्ञान में है ज्ञायक प्रभु मेरा, ज्ञायक भाव में. આહા, મને હું કહું આનો ભાવ ભાષણ કરવા જેવું છે. જ્ઞાયકને જ્ઞાયકપણે, આજે આવ્યું, ઘણું આવ્યું. આજે જે આવ્યું ને, જ્ઞાયકને જ્ઞાયકપણે પરિણમવાની થવાની ખટક, એનું નામ જ્ઞાયક ભાવ મેં જ્ઞાન કા ડેરા. હું જાણું છું પરને માટે હું જ્ઞાયક છું. અરે હું જાણું છું માટે જ્ઞાયક છું એમ નહીં. જાણે તે જ્ઞાન, જ્ઞાયક નહીં જાણે. શું કીધું? જાણે એ કોઈ ઓર, હું જ્ઞાયક. ફરીથી બોલું છું, જાણે એ કોઈ ઓર, હું જ્ઞાયક. કેમ કે જાણે એ કાર્ય છે અને મને કાર્યક્રમ કરવામાં રસ નથી. હું તો નિષ્ક્રિય છું. હું તો નિષ્ક્રિય સ્વભાવી છું. હું કરું એ તો અજ્ઞાન છે. તો એ એક આ વાત યાદ રાખજો, બહુ સરસ. ભવ ભ્રમણ ચાલુ રહે એવા ભાવમાં આ ભવ વ્યતીત થવા દેવો યોગ્ય નથી. ભવના અભાવના પ્રયત્ન માટે આ ભવ છે. ભવ ભ્રમણ કેટલા દુઃખોથી ભરેલું છે તેનો ગંભીરતાથી વિચાર તો કર. એમાં એ ગુરુદેવશ્રીએ વાત કરી છે, અનંતા ગુણોનો અનાદર અને અનંતા દુઃખો. ચલો, આ ત્રણેય પ્રશ્નોત્તરીનો થોડોક આનંદ લેશું. અનંત કાળના દુખિયારા અમે. સાંભળો નીતાબેન, સૌથી સુખની વાત કઈ છે ખબર? કે અમે દુઃખી છીએ એટલો તો સ્વીકાર થયો. બાકી ગાડી અને બંગલા અને એની પાછળ મહાલતા હોય એને તો આ સવાલે નથી ઉઠતો. અનંતકાળના અમે કેવા છીએ? દુખિયારા. એ તો સૌથી મોટી સુખની વાત છે. કેમ કે દુઃખની ખબર તો પડી. આ સુખનો પહેલો પગથિયો. દુઃખની સૂઝ પડે. ઘણી વાર નથી થતું, પગમાં કંઈક વાગેલું હોય, 4-8 દિવસ આપણને ખબર જ ન પડે, અને પછી હોજો જાય, ઓલો હાથી પગ થાય. પછી ડૉક્ટર કહે તમને કંઈ અણસાર નહોતા એવા? જેમ ડાયાબિટીસ વગેરે જે ભયંકર રોગો હોય, મહિનાઓ સુધી ખબર જ ન પડે. સાયલેન્ટ કિલર. હા, ઘણા ભાગ્યશાળીઓને પગમાં કપાસી થાય.
ઘણા ભાગ્યશાળીઓને મને તો વિચાર આવે, ખરેખર સાચું કહું, હસતા નહીં, કપાસીતો દાખલો છે, જે રોગથી ઘેરાયેલો હોય ને ખાટલા વશ થાય ને, ઓમ નહીં, ઓલો સિનિયર સિટીઝનશીપ ઘડપણવાળું નહીં, પણ વરસમાં 1-2 વખત તો ખાટલા વશ થવો જોઈએ. કેમ કે પોતાનું કરવા માટે ધનની ઘડી, કેમ કે ઓલો ઘોડાની જેમ દોડે, એ બોલાયો હતો, અનાદિકાળથી પરનું કરવા માટે તું મથે છે. ત્યારે મેં પુસ્તકમાં લખી રહ્યો કે છે SS સુનિલ શાસ્ત્રી, નહીં સમાજ સુધારક રાજુભાઈ, ધ્યાન રાખજો. શું કીધું? બધા SS ના લક્ષણો નહીં, બિલકુલ નહીં. અનાદિકાળથી પરનું કરવા માટે મથે છે. મેં જ્યોત્સનાબેનને બહુ ઠપકો આપતો લાઈવ વિધાનમાં, પૂજામાં. એ આવનાર તરફ ધ્યાન હોય. ઓલા બેન આગળ આવો, અહીંયા આમ બેહો, અહીંયા આમ બેહો, ઓલાને ખુરશી આપો, ઓલાને પુસ્તક. અરે ભાઈ, તમારું વિધાન તો જતું થાય છે. અંતર્મુખ થવાનું નામ જૈન દર્શન છે. બહિર્મુખતા અજૈનપણું છે અને અંતર્મુખતા જૈનપણું છે. અનંતકાળના દુખિયારા અમે, અમારું આ દુઃખ કેમ મટે? જવાબ તળિયેથી આવેલો છે. શું કીધું? ઓરિજિનલ જવાબ છે, એલોપેથિક જવાબ નથી, વિશુદ્ધ આયુર્વેદિક જવાબ છે, જડીબુટ્ટીવાળો. જડીબુટ્ટી ક્યાં હોય? જમીનમાંથી હોય નીકળે જડીબુટ્ટીઓ. કે હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, વિભાવથી જુદો હું જ્ઞાયક છું, એ રસ્તે જવાથી દુઃખ ટળશે. હવે આવો તો આપણો રસ્તો ક્યાંય જોયું નથી. પંચનાથનો રસ્તો ખબર છે, આ વાળો રસ્તો ક્યાં? સોનગઢમાં છે, શિખરજીમાં છે, ગિરનારમાં તો ખરો નહીં. આ રસ્તો ક્યાંય નથી. અચ્છા, બીજી વાત, આ સમયસારનો સાર છે. હું જ્ઞાયક છું એ એકત્વ, બરોબર, અને વિભાવથી જુદો એ વિભક્ત. હું જ્ઞાયક છું એ અસ્થિ, અને વિભાવથી જુદો એ વિભક્ત પણ એ નાસ્તિ. અસ્થિ નાસ્તિ અનેકાંત વાળો જવાબ છે આ સમયસારનો. તમ દાયેહમ આપણો સવિહવેણ તમ એયત વિહત્તમ, તે એકત્વ વિભક્તને, એકત્વ એટલે અસ્થિ, હું જ્ઞાયક છું, અને વિભક્ત એટલે વિભાવ ભાવોથી જુદો. આટલું જ જૈન દર્શન છે. હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, એ વિભાવથી જુદો હું જ્ઞાયક છું, એ રસ્તે જવાથી દુઃખ ટળશે અને સુખની ઘડી આવશે. રસ્તે જવાથી એટલે અનંત પુરુષાર્થ, ગતિ, અમિત ગતિ. જ્ઞાયકની પ્રતીતિ થાય અને વિભાવની રુચિ છૂટે, એવા પ્રયત્નની પાછળ વિકલ્પ તૂટશે અને સુખની ઘડી આવશે. જો સુખની ઘડી આવે એના માટે વિકલ્પો તૂટવા જરૂરી છે. વિકલ્પો તૂટે એના માટે પ્રયત્નો જરૂરી છે. પ્રયત્નો શેના? વિભાવની રુચિ છૂટવાના અને જ્ઞાયકની પ્રતીતિ થવાના. સમજાય છે? આગળ પાછળ રિવર્સ કરીને વાંચો તો સમજાશે. બોલ. પછી હા, હું જ્ઞાયક છું એમ ભલે પહેલાં ઉપલકપણે કર, પછી ઊંડાણથી કર. શૈલાબેન સાંભળજો, ઉપલકપણે કર એટલે સવિકલ્પ જ્ઞાનની દશા, અને ઊંડાણથી કર એટલે સ્વાનુભૂતિની દશા. શું કીધું નીતાબેન? પકડજો આ વાત. હું જ્ઞાયક છું એમ ભલે પહેલાં ઉપલકપણે કર, સાગરોપમનું આયુષ્ય જાય એમાં, 1-2 ભાવ નહીં, અનંતા ભાવ જાય. શેમાં? ઉપલકપણે. ઉપલકપણે કરવામાં, ટૂંકમાં એ વિચારની ભૂમિકા છે, નિર્ણયની ભૂમિકા છે. ઉપલક ઉપલક. પણ પછી ઊંડાણથી કર એટલે ઉપલક પછી ભૂતકાળ થવું જોઈએ. કાલે આવ્યું હતું ને, એ છઠે પ્રચુર આનંદ છે, પણ એને ત્યાં ને ત્યાં રહેવું નથી. પડાવ છે, એ મંજિલ નથી, એ ડેસ્ટિનેશન નથી. શું સમજાય છે?
લંડન જ્યારે હું 2008માં ગયો હતો ને વાયા દુબઈ ગયો હતો, તો દુબઈમાં 6 કલાક રોકાણ હતા એરપોર્ટ ઉપર. પછી જ્યારે લંડન ગયા તો ત્યાં બધી વાર્તાઓ થાય, પંડિતજી ક્યારે આવ્યા અને કેવી રીતે આવ્યા અને વાયા ક્યાંથી આવ્યા, ફલાણા આવ્યા, ઢીકણા આવ્યા. તો જેની ઘરે હું રોકાણો હતો એ રહીને મને કહે, દુબઈ જોઈ આવ્યા તમે? મેં કીધું ના. મેં કીધું તમારી તો ઓલો એમિરેટ્સ તો વાયા દુબઈ જ આવી ને? હા હા વાયા દુબઈ જ આવી. તો દુબઈ તો ગયા તમે? કે ના. શું સમજાય છે તમને? હું શું કહેવા માગતો હતો અને એના મગજમાં શું ભરેલું છે? તમે દુબઈ એરપોર્ટ ઉપર પણ ઉતર્યા છો તો તમે દુબઈ થઈ આવ્યા, અને આપણો અંતરાત્મા કહે છે એ તો ઈરિયાપત આશ્રવ હતો. ખ્યાલમાં આવ્યું? 6 ખંડમાં ચક્રવર્તી હોય તો ખંડનો સામ્રાજ્ય ચક્રવર્તીમાં ન હોય. એમ આપણે 6-7 કલાક દુબઈના એરપોર્ટ પર હોઈએ પણ એરપોર્ટનું સામ્રાજ્ય આપણા મગજમાં ઘૂસેલું ન હોય. તોય કહેવાય કેવું? અમે દુબઈ થઈને આવ્યા. કલકત્તા ધંધા વેપાર માટે જાય, શિખરજી પારસનાથ સ્ટેશન પરથી ટ્રેન ઉપડે નીકળે, અમે તો પારસનાથ જઈને આવ્યા. સાચી વાત કરું વંદનાબેન? અમે મંદિરે આવ્યા, એમાં પણ એવા જ ઘાટ છે. અને અમે વર્ષોથી મંદિરે જઈએ છીએ. અમે સોનગઢ થઈ આવ્યા અને અમે જઈ આવ્યા. ગયા તો ગયા, ન આવ્યા તો ગયા. ઓલો શેરની ભાષામાં કહું, સાંભળો, શેરો શાયરીની ભાષામાં, तुम आए ही कब हो, एक बार नहीं जाने के लिए तो आओ. શું કીધું? तुम आए ही कब हो, एक बार नहीं जाने के लिए तो आओ. એનું નામ આના, એનું નામ આવું કહેવાય. પછી ઊંડાણથી કર, પણ ગમે તેમ કરીને એ રસ્તે જજો. આ મૂળ વાત છે. ગમે તે કરીને એ રસ્તે જા. 2 દિવસ પહેલાં તો કીધું મરીને પણ. કળશ પણ યાદ કર્યા હતા. કૌતૂહલી થાય એમ શુભાશુભ ભાવથી જુદા જ્ઞાયકનો જ્ઞાયકપણે અભ્યાસ. આવ્યું તો હમણાં જ્ઞાયક ભાવમાં ડેરાવાળી એ વાત છે. જ્ઞાયકનો જ્ઞાયકપણે અભ્યાસ કરીને જ્ઞાયકની પ્રતીતિ દ્રઢ કરવી. આહા, જ્ઞાયકનો એટલે જ્ઞાયક દ્રવ્યનો, જ્ઞાયકપણે એટલે એ ભાવભાસ, એ સંચેતન છે. જ્ઞાયક ઓલો દ્રવ્ય સ્વભાવ છે. સાંભળો, જ્ઞાયક એ સોનું છે, જ્ઞાયકપણે એ ઘડામણ છે. શું છે એ? ઘડામણ. પછી એમાંથી સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્રિક ઘરેણાઓ છે. પકડાય છે વાત? આમાં લખી રાખજો, કામ આવશે આ ઘરેણાઓ બધા. જ્ઞાયકનો જ્ઞાયકપણે અભ્યાસ કરીને જ્ઞાયકની પ્રતીતિ દ્રઢ કરવી, જ્ઞાયકને ઊંડાણથી પ્રાપ્ત કરવો, તે જ સાધી અનંત સુખ પ્રાપ્ત કરવાનો. બોલો, આમાં પૂજાની વાત આવી, જાત્રાની વાત આવી, કોઈ ક્રિયાની વાત આવી, શાસ્ત્ર સાંભળવાની વાતે નહીં આવી. આમાં આત્મા સુખનું ધામ છે, તેમાંથી સુખ મળશે. બીજો પ્રશ્ન, જિજ્ઞાસુને 24 કલાક આત્માના વિચાર ચાલે. થોડોક અર્થ સમજો. વિચાર એટલે જ્ઞાનની દશા, બરાબર? વિચારો 24 કલાક ન ચાલે, પણ આત્માની ખટક, લગ્ની, રુચિ, ધગશ. શબ્દો યાદ રાખજો. ખટક, લગ્ની, રુચિ અને ધગશ. અને પહેલો આવ્યો વિચાર. મારે આત્માનું કરવું છે, મારે આત્માને ઓળખવો છે, એમ લક્ષ. હવે વળી પાછો નવો શબ્દ આવ્યો, લક્ષ. આત્મા તરફ વળ્યા કરે. 8 થી 9 નહીં, 8:15 થી 9:15 નહીં, બુધવારે નહીં, છોકરાઓ ઘરે હોતા હોય ત્યારે નહીં, મંદિરે આવીએ ત્યારે નહીં. શું કહે છે? વારંવાર. વારંવાર શબ્દમાં આરાધના છુપાયેલી છે. શું કીધું? 3 દિવસ પહેલાના પ્રવચનમાં આવ્યું તો પ્રતીતિ, રુચિ, અનુભવ. એમાં પછી આવ્યું તો આરાધના. એ આ વારંવાર એટલે આરાધના. ગુરુદેવસિંહ ગઈકાલે બોલ્યા હતા ને, ઘરનો રસ્તો જોયો એટલે ત્યાં વારે જાય.
હા, નવો ફ્લેટ કે નવું મકાન ક્યાંક ખરીદેલું હોય ને 10 કિલોમીટર દૂર, રોજ સવારે જાય, બપોરે જાય, સાંજે જાય, ઘરે કોઈ મહેમાન આવે, મિત્ર આવે, એને દેખાડવા માટે, અને જેટલી વાર ત્યાં જઈને આવે ને, જેટલી વાર જઈને આવે તેટલી વાર મારાપણાની મમત્વ બુદ્ધિ એમાં સ્થાપિત થાય. આ મારું ઘર, મારું ઘર, મારું ઘર, મારું ઘર, મારું ઘર. આપણે તો 3જા માળે, આપણે તો 4થા માળે. જો એક વાત સમજો, એક હોય છે પ્રાપ્ત પર્યાયની પ્રીતિ અને પ્રાપ્ત પર્યાયની અપ્રતિહત પ્રીતિ. એક હોય છે પ્રાપ્ત પર્યાયની પ્રીતિ અને બીજી અપ્રતિહત પર્યાયની અપ્રતિહત પ્રીતિ. થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે. ચારસો 21મો પ્રશ્ન જે છે ને, શાસ્ત્રનો અભ્યાસ અને ચિંતન, એ આખો પ્રશ્ન અને સ્વાનુભૂતિ દર્શનમાં એક એવો જ પ્રશ્ન છે. એ બેઉનું કોમ્બિનેશન કરીને આપણે રાત્રિના સ્વાધ્યાયમાં લઈશું. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो